જેઠ માસનું હિન્દુ ધર્મમાં ખૂબ જ વિશેષ મહત્વ છે. આ મહિનામાં ન્યાયના દેવતા અને કર્મોનું ફળ આપનાર ભગવાન શનિની વિશેષ પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર શનિદેવનો જન્મ જેઠ માસની અમાસના દિવસે થયો હતો. જેઠ અમાસ પર મુખ્યત્વે શનિ જયંતીના કર્મકાંડ, પૂજાપાઠ, અનુષ્ઠાન વગેરે દ્વારા શનિ અને પિતૃદોષોને શાંતિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, ચાલો જાણીએ આ વર્ષે શનિ જયંતી ક્યારે છે અને કેવી રીતે શનિ મહારાજને પ્રસન્ન કરવા એના વિશે. પણ મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે જેઠ મહિનાની અમાસ તિથિ 6 જૂન 2024ના રોજ પડશે અને આ તારીખે શનિ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેઠ મહિનાની અમાસ તિથિ 5 જૂને સાંજે 7:54 વાગ્યે શરૂ થશે અને 6 જૂને સાંજે 6:07 વાગ્યે સમાપ્ત થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિની ગતિનું વિશેષ મહત્વ છે. શનિ બ્રહ્માંડના તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ છે. શનિદેવ લગભગ 2.5 વર્ષ સુધી એક જ રાશિમાં રહે છે અને પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. શનિના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં સાડાસાતી અને મહાદશાનો વિશેષ પ્રભાવ પડે છે અને કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં શનિ અશુભ ઘરમાં હોય તેને અનેક પ્રકારની સમસ્યાનો સામનો પણ કરવો પડે છે. વર્ષ 2024માં શનિ કુંભ રાશિમાં સ્થિત છે. આવી સ્થિતિમાં વર્ષ 2024માં કુંભ, મકર અને મીન રાશિમાં શનિની સાડાસાતી ચાલી રહી છે. આ સિવાય કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિ ઢૈયાનો પ્રભાવ છે. શનિ જયંતી પર શનિ તેના મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્થિત થશે. આ બધા કારણના લીધે શનિ જયંતીના દિવસે આ ઉપાય અવશ્ય કરવા. શનિ જયંતી પર ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે તેમના દિવ્ય મંત્ર ઓમ શનીશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો અને આ મંત્રોચ્ચારથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ મિત્રો, શનિ અમાસ પર શનિદેવને પ્રસન્ન કરવા માટે, પિતૃદોષની મુક્તિ મેળવવા માટે પોતાના પૂર્વજોની પ્રિય વસ્તુઓનું દાન કરવું જોઈએ. જેઠ અમાસ તિથિ પર પૂર્વજોના નામ પર ભોજન તૈયાર કરો અને ગાય, કાગડા અને કૂતરાને ખવડાવો. આ ઉપરાંત શનિ અમાસના દિવસે પીપળાના મૂળમાં કાચા દૂધ મિશ્રિત મીઠું પાણી અર્પણ કરો અને તલ અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી અનેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. અને શનિની સાડાસાતી દરમિયાન પીપળાના વૃક્ષની પૂજા કરીને તેમની પ્રદક્ષિણા કરવાથી શનિની પીડામાંથી રાહત મળે છે. અને હનુમાનજીની પૂજા કરતા લોકો પર શનિ મહારાજ હંમેશા પ્રસન્ન રહે છે. તેથી શનિદેવના આશીર્વાદ મેળવવા માટે શનિ મહારાજની પૂજાની સાથે જ હનુમાનજીની પૂજા પણ અવશ્ય કરવી જોઈએ. અને જેઠ અમાસ પર શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારનું વ્રત અવશ્ય કરવું જોઈએ અને ગરીબોની મદદ કરવી જોઈએ. આ ઉપાય કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થવા લાગે છે. અને મિત્રો, હવે જાણીએ કે શનિ જયંતીના દિવસે શું ન કરવું જોઈએ એના વિશે. તો મિત્રો, લોખંડની બનેલી કોઈ પણ વસ્તુ ઘરમાં શનિ અમાસના દિવસે ન લાવવી જોઈએ. આ દિવસે લોખંડની વસ્તુઓ ખરીદવાથી ભગવાન શનિ ક્રોધિત થઈ જાય છે અને જો આમ કરશો તો તમારી શારીરિક અને આર્થિક સમસ્યાઓ પણ વધી શકે છે. અને આ દિવસે ભૂલથી પણ સરસવનું તેલ, લાકડું, ચપ્પલ કે કાળી અડદ ન ખરીદો, નહીંતર શનિદેવની ખરાબ નજરનો સામનો કરવો પડી શકે છે. અને જો આ દિવસે શનિદેવના દર્શન કરવા માટે મંદિરમાં જાઓ તો ધ્યાન રાખો કે શનિદેવથી દૂર ઊભું રહેવું જોઈએ. મિત્રો, આવા જ અવનવા અને ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેવી. ધન્યવાદ.